અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ થતા યોગ ગુરુ પ્રદીપ મહારાજનો અસત્યમ યોગ આશ્રમ વિવાદમાં આવ્યું છે। કામરેજના ધોરણપારડી ખાતે આવેલા આશ્રમનું નામ નકલી ચલણી નોટ કાંડમાં સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે આશ્રમને જમીનદોસ્ત કરવાની માંગ ઉઠાવી છે। સ્થાનિક ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી પાસે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી। ગ્રામજનોના જણાવ્યા અનુસાર આશ્રમમાં મોડી રાત સુધી મહિલાઓની અવરજવર રહેતી હતી તેમજ અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। આ તો અમારા ગામને વિશ્વ લાંછનરૂપ બનાવી દીધો છે અને ખાસ તો કે જેવી રીતે લાંછન અમારા ગામને લાગ્યું છે તે જ રીતે લાંછન દૂર કરવા માટે અમારા હર્ષ સંઘવી સાહેબ, અમારા લોક લાડીતા હર્ષ સંઘવી સાહેબને હું વિનંતી કરીશ કે આશ્રમને કોઈ પણ સંજોગમાં દાદાનું બુલડોઝર ચલાવીને દૂર કરવામાં આવે। એ દૂર ના થાય ત્યાં સુધી અમારા ગામ લોકો જંપવાના નથી। આશ્રમના ગેટ નથી બંધ થયા પણ ધોરણપારડીનો ગેટ બંધ થઈ ગયો છે લોકો માટે। હવે અમારા માટે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે જ્યાં નામ પડે ધોરણપારડીનો ત્યાં અમારે એમ કરીને ઊભા રહી